બધાનું ભલું થાય એ ભાવના સાથે આવા પ્રવચનો તમારા અનુભવમાં આવે, તમને ખબર પડે, તમારી અંદર સદબુદ્ધિ આવે એવા શબ્દો હું મેરડી માતા વાપરું છું કે નહીં? એકદમ દેશી ભાષા, ગામડી ભાષામાં, ગામડિયા ભાષામાં હું છે કરીને બોલું છું. જોયું કોઈ દાડે? જે ગામડાની ભાષા હોય ભાષાની વાત કરું છું નું. ક્યારે કોઈ દાડ વીઆઈપી ભાષા જોઈ મારી? તો કેમ કે તમારા જેવા ગામડાઓથી ગરીબ ભાવિક ભક્તો આવે છે ને, તો ગરીબોની મેરડી માતા છું. અહીં કોઈ છે વીઆઈપી પાસ ટોકન? અહીં છે કોઈ ખુરશીઓ આગળ? અહીં તો આગળ ગરીબ મારો ભાવિક બેહી શકે મારી સમક્ષ રૂબરૂ બેહી શકો છો ને? અને બીજે તો આવી સભા ભરાતી હોય તો જાઓ, ધકેલ છે પાછળ. બીજાની વાત નહીં કરવી, પણ જે છે હું કહીશ. અહીં એમને એમ કામ નહીં થતા, બધી વાતો શ્રવણ કરવી પડશે. શ્રવણ કરી અને થોડું ઘણું મારી વાતોનું પાલન કરવું પડશે. એટલે તો કોઈ પગ પકડવાની જરૂર નથી, વાત ના પકડો. અને અહીં પગ પકડવા આવે છે એટલે તો શેટા જ રાખું છું. આમ હવે તો ધીરે ધીરે થોડો સમય જાવ તો પછી કોઈ પગે જ નહીં લાગવાનું, એવું જ કહું છો. હા, શું ખોટું? જો અત્યારે એવું કહો ને તો આ એવું વિચારે કે શું માતાજીને કોઈની અભર છે ટટતી હશે, પગે અડવા ના પાડે. એક સાચી વાત કહું ને, તો તમે ભક્તિ કરતા હોય ને દેવની, એટલે આપે રૂપે તમને સમાજમાં મોન મળવાનું ચાલુ થઈ જાય. આપે રૂપે એની મહિમા એવી હોય.